હેલો મિત્રો, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણે પહેલાં સમયની વાત કરી અને આ સમયમાં અત્યારે તો મોટા મોટા મકાનો છે. ગામડામાં પહેલાં મકાન નાના નાના હતા. અત્યારે જો કે ગામડામાં મોટા મોટા મકાન થઈ ગયા છે, પણ પહેલાં નાના નાના મકાન હતા. પણ માણસોના મન બહુ મોટા હતા અને મન મોટા હતા, દિલ મોટા હતા, દયા હતી અને ગઢિયા ભેગા હતા. એનો પરિવાર હોય, સંતાન 4 4 5 5 6 6 સંતાન હોય, કોઈને 8 સંતાન હોય. પહેલાં તો 9 સંતાન હતા, તોય મા બાપને હાંસવતા અને મા બાપની સેવા કરતા. અત્યારે મકાન મોટા મોટા છે, પણ પરિવર્તન આવી ગયું છે. મકાન મોટા, બાળકો ઓછા, તોય મા બાપ પોહાતા નથી. મોટા મકાન હોય તો પહેલાં નાના મકાન હતા તો મા બાપ પોહાતા હતા. ગઢિયા હોય, એના ગઢિયા હોય તોય પોહાતા હતા, તો કોઈને ખબર નથી પડતી. 3 પેઢી હું 4 પેઢી સુધી હાલી જતું. અત્યારે 1 પેઢી ભાઈ ન હાલે, મોટા મકાન છે તો, બરાબર ને? એટલે કહેવાયમાં એવું છે કે પહેલાં અને અત્યારે મા બાપને તમે વૃદ્ધાશ્રમ પજાવો. પહેલાં સમયે કોઈ ક્યાંય એવું બન્યું કે 50 વર્ષ પહેલાં વખતની વાત છે. હું ત્યારે 60 કોઈ ગઈશ, 50 વર્ષ પહેલાંની વાત છે. કોઈ ક્યાંય એવું બન્યું કે કોઈ પહેલાંનો યુવાન કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મેકવાઈ ગયો નહીં. એટલે પહેલાંનું જીવન જ બહુ સારું હતું. અત્યારનું જીવન તો તોબા, એમ થાય ઘટપણ ન આવે તો સારું હોઈ જવું સારું. જો ઘટપણ આવશે તો આપણી શું હાલત થશે? એટલે આ એવો સમય છે. પહેલાંનું જીવન તમે સંભાળો ને મિત્રો, તો અત્યારનું જીવન આપણને નરક જેવું લાગે. એટલે કહે છે કે ભગવાનને ભજવો જઈશ અને ભક્તિ કરો, અને જ્યાં સુધી શરીરમાં તાકાત છે ને ત્યાં સુધી રડો અને થોડીક માયા મોડી ભેગી કરો, તો ક્યારે આપણો દીકરો આપણને ધક્કો મારે એનું કાંઈ નક્કી નહીં. એટલે કહીએ છીએ કે પહેલાંનું જીવન સંભાળી અને આગળ જિંદગી વિતાવતા જાઓ અને ભગવાનને ભજતા જાઓ અને ખુશ રહો. જય સિયારામ.